બહુ મહેનત કરતો વ્યક્તિ હોય, સૌથી મહેનત તો એક મજદૂર કરે છે, એક લેબર કેટલી મહેનત કરે છે, પણ તો પણ એક દીન છે, એને એટલું ધન પ્રાપ્ત નથી થતું. ને કોઈ વ્યક્તિ કંઈ નથી કરતો, આખા દિવસ કેવલ એની જગ્યા પર બેસ્યો રહે છે, તો પણ એને ખૂબ ધન પ્રાપ્ત થાય છે. આપણા પ્રારબ્ધના કારણે થાય. એ જ ગઈકાલે મેં જે વાત કીધી હતી તમને, ગતિ અને મતિ. આજે આપણે જોઈએ શ્વાન જે છે એના માટે અલગ લોકો ઘર બનાવે. એ કેમ સુખ ભોગવે છે, કેમ મનુષ્ય માટે એવું નથી થતું? ત્યારે આપણે એવી વાત જાણવી કે એના પૂર્વ જન્મમાં કર્મ સારા હશે, પણ એનું ચિંતન ખરાબ હશે. જે વ્યક્તિ બહુ ધન સંપત્તિનું જ ચિંતન કરતો રહે, એને બીજા જન્મમાં સર્પ બનવાનું થાય, એ સર્પ બને. જેવી આપણી મતિ હોય એવી જ આપણી ગતિ થાય. એટલે અહીંયા કહે છે કે વારંવાર આપણે ઠાકોરજીનું સ્મરણ કરવું. તો ઠાકોરજી પાસે આપણે જઈએ, કારણ કે આપણા એક જન્મની વાત નથી, હજારો જન્મથી આપણે આ ભૂતલ પર છે. ક્યારે આપણે કંઈક બન્યા હોઈશું, ક્યારે કંઈક બન્યા હોઈશું, એવું આપણું કેટલા જન્મોના એ પુણ્ય ભેગા થયા હશે કે આપણે આજે વૈષ્ણવ બન્યા છે. કેવી ઠાકોરજીની કૃપા આપણી ઉપર થઈ હશે. આ મનુષ્ય દેહ જે છે એ સુખ ભોગવવા માટે નથી, પણ ઠાકોરજીને પામવા માટે છે. અન્ય કોઈ યોની ઠાકોરજીને ડાયરેક્ટ નથી પામી શકતી. આ મનુષ્ય જ એવો છે કે જે ઠાકોરજીની કૃપાનું ડાયરેક્ટ અધિકારી બની શકે છે. એક વ્યક્તિ પણ જો ઘરમાં ભક્તિ કરતું હોય, એની ભક્તિમાં એટલું સામર્થ્ય છે કે એની પેઢીઓ એની તરી જાય. કેવી પણ પરિસ્થિતિ આવી જાય ત્યારે આપણે ઠાકોરજીને ભૂલી જતા હોઈએ છીએ. એટલે જ્યારે ભગવદીઓ તો દુઃખ માંગે છે, મહાપ્રભુજી પોતે એવું દુઃખ માંગે છે કે જેવું યશોદાજી અને ગોપીજનોને જે દુઃખ થયું, એવું દુઃખ મને ક્યારે થશે? એ વિરહ, એ તાપ, એ ક્લેશ મને ક્યારે અનુભવ થશે? એવી વિજ્ઞપ્તિ આપણે ઠાકોરજીને કરવાની કે આવું તાપ મને ક્યારે અનુભવ થશે? આપણે તો કેવલ જીવન બસ ચાલી રહ્યું છે, એવી વિજ્ઞપ્તિ આપણે ઠાકોરજીને કરવી સેવાના અનવસરમાં કે પ્રભુ આપનો તાપ મને થાય. હમણાં હું સેવામાં નથી બેસ્યો, એનું તાપ મને કેમ નથી થતું? એ વૈષ્ણવે પોતે પૂછવું પોતા કે આનું તાપ મને થવું જોઈએ, ઠાકોરજીનું તાપ કેમ નથી થતું? આટલા હજારો જન્મો પછી પુનઃ ઠાકોરજી સાથે સંબંધ થાય છે, તેનું તાપ આપણને કેમ નથી થતું? એ આપણે વિચારવું ને એને આપણે ઠાકોરજીની કૃપા માનવી કે આપણી લોકવેદમાં સ્થિર નથી. આપણી લોકવેદમાં જો સ્થિરતા થઈ જાય તો આપણે ઠાકોરજીને ભૂલી જઈએ. પણ આપણે અહીંયા લોકવેદ માટે નથી આવ્યા, આપણે અહીંયા ઠાકોરજીની સેવા માટે આવ્યા છીએ. શ્રેયંગની સૃષ્ટિ છે. એટલે મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રયમાં આજ્ઞા કરે છે કે ત્રિદુઃખ સહનમ ધૈર્યમ. ધૈર્ય કોણે કહેવાય? કે જે ત્રણેય પ્રકારના દુઃખને સહન કરે, એને ધૈર્ય ધારણ કર્યું કહેવાય. આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિ દૈવિક, ત્રણેય સુધી આપણામાં પ્રાણ છે ત્યાં સુધી ત્રણેય પ્રકારના દુઃખને સહન કરવું, એવી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. દુઃખ આવે તો જ ઠાકોરજી આપણને યાદ આવે છે, એવી સ્થિતિ આજકાલ બધાની છે. સુખ આવે ત્યારે પણ પ્રભુ યાદ આવે તો ઠાકોરજીને એની કૃપા માનવી. ને અહીંયા જે વાત મહાપ્રભુજી કરી રહ્યા છે કે પુષ્ટિ માર્ગ સ્થિતો યસ્માત સાક્ષિણો ભવતા અખિલા, કે આપણે સાક્ષી ભાવમાં રહીને બધી વસ્તુ જોવી, તો તમને દુઃખ પણ નહીં થાય ને સુખ પણ નહીં લાગે. ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે જે બધી પરિસ્થિતિમાં સમાન રહે છે એને હું પ્રાપ્ત થઉં છું. એના જીવનમાં દુઃખ આવે કે સુખ આવે, એ બધી પરિસ્થિતિમાં સુખમાં બહુ ખુશ પણ ના થાય ને દુઃખી સમયમાં બહુ દુઃખી પણ ના થાય. એ એક જ જેવો સમાન રહે તો એને હું પ્રાપ્ત થઉં છું. તો આપણે પણ પુષ્ટિ જીવ રીતે સાક્ષી ભાવમાં આવીને રહેવું, એવી વાત મહાપ્રભુજી કરે છે. એના માટે પણ આપણે ત્યાં ખૂબ સુંદર એક પદ છે સૂરદાસજીનું, મન તું વૃક્ષન કો મત લે.
સૂરદાસજી વૃક્ષને વૃક્ષનું એક્ઝામ્પલ આપીને વૈષ્ણવને સમજાવી રહ્યા છે કે મને રે તું વૃક્ષન કો મતલે. એનું બે ક્ષણ આપણે ગાન કરીએ. મન રે તું વૃક્ષન કો મતલે, મન રે છા